અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાંથી ખેડૂતની વ્યથા અને રોષના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં એક નારાજ ખેડૂતે મોંઘી કિંમતે ઉગાડેલી શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા આખી ટ્રેક્ટરને શાકભાજી ભરેલી લોરી સીધી રસ્તા પર ઠાલવી દીધી। ઘટના સાતલડી નદીના રસ્તાની છે, જ્યાં ટ્રેક્ટરથી શાકભાજી રસ્તા પર ઠાલવાઈ હતી। શાકભાજીનો ઢગલો કરતો ખેડૂત અને તેમનો રોષ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ખેડૂતો જણાવે છે કે અમે ટ્રેક્ટર ભરીને શાકભાજી લાવીએ છીએ, પણ બજારમાં 2-3 રૂપિયા કિલોના દરથી પણ ખરીદદાર મળતા નથી। પરિણામે ટ્રેક્ટરનું ભાડું, મજૂરી અને પેકિંગના ખર્ચાથી પણ ખાલી હાથ પાછા ફરવું પડે છે। જ્યાં અનાજદાતા પોતાના હાથે પોતાની મહેનત રસ્તા પર ઠાલવે છે, ત્યાં એ માત્ર શાકભાજી નહીં પણ સિસ્ટમ પરથી વિશ્વાસ પણ રસ્તા પર ફેંકાઈ રહ્યો છે। જે ખેડૂતો દેશને ખવડાવે છે, આજે પોતે જાતે ખુદના પાકને પશુના ચારાની જેમ ફેંકી દે છે, તો પછી આ વેપાર છે કે અપમાન? શું તંત્ર ખાલી પોલિસી પેપર જ રચે છે કે જમીન પર જીવતા ખેડૂત માટે પણ પગલાં લેશે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આજે સવારની જ ઘટના છે, અમરેલીના બગસરા વિસ્તારની સમગ્ર ઘટના છે, જેમાં ખેડૂતે ઢગલા કરેલ શાકભાજીનો વિડીયો સામે આવ્યો છે અને યોગ્ય ભાવ ન મળતા તેને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો। જ્યારે ખેડૂતનું પણ આ સમગ્ર નુકસાન છે, પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા ક્યારે ખેડૂતોની જે માંગ છે, ખેડૂતોની જે વ્યથા છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। શાકભાજીના પૂરતા ભાવ ન મળતા હવે ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે અને ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો ભાવ નહીં મળે તો શાક પણ નહીં મળે। બગસરામાં રોષે ભરાયેલા ખેડૂતે શાકભાજી રસ્તા પર ઠાલવી દીધી છે। રસ્તા પર ઠાલવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સરકાર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે કે સરકાર દ્વારા હવે વળતર તો ચૂકવવામાં આવે છે, પરંતુ જ્યારે ભાવ નથી મળતા ત્યારે તે શાકભાજીનું કંઈ નથી થતું। સરકાર દ્વારા પણ સરકાર પાસે પણ માંગ કરવામાં આવી છે કે કોઈક નિયત જે ચોક્કસ રકમ છે તે સુનિશ્ચિત કરવામાં આવે। સાતલડી નદીના રસ્તા પર શાકભાજી ફેંકીને જે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ખેડૂતો દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે ભાવ નહીં તો શાક નહીં। મોંઘા ભાવના શાકભાજી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા છે। સવાલો થઈ રહ્યા છે કે ખેડૂતોની આવી સ્થિતિનું જવાબદાર કોણ છે અને સરકાર દ્વારા હવે ક્યારે ખેડૂતોના હિતમાં પગલાં લેવામાં આવશે? અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે અને જે શાકભાજી ભરેલું જે ટ્રેક્ટર લઈને આવ્યા હતા તે હવે પશુઓને ચારા તરફ નાખી દેવામાં આવ્યો છે। શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં હવે રોષ ફેલાઈ રહ્યો છે અને અમરેલી જિલ્લાના સમગ્ર ખેડૂતોમાં હવે રોષની લાગણી ફેલાઈ રહી છે। બગસરામાં રોષે ભરાયેલા ખેડૂતે શાકભાજી રસ્તા પર ફેંકી દીધી છે। ખેડૂતો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે ભાવ નહીં મળે તો શાક પણ નહીં મળે। મોંઘા ભાવના શાકભાજી પશુઓના ચારા માટે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે 2 થી 3 રૂપિયા કિલો પણ આ શાકભાજીનો ભાવ મળતો નથી અને તેને જ કારણે તેમને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને મોંઘા દાટ ખાતરો અને બિયારણોમાં પૈસા નાખીને ખેડૂતો દ્વારા શાકભાજી ઉગાવવામાં આવે છે, પરંતુ તેનો ભાવ નથી મળતો અને તેને જ લઈને હવે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। શાકભાજીના પૂરતા ભાવ ન મળતા શાકભાજી રસ્તા પર ફેંકી દીધી છે અને પશુઓને ખવડાવવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતે ઢગલા કરેલ શાકભાજીનો વિડીયો પણ સામે આવ્યો છે। ખેડૂતે આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો અને ખેડૂતો દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ભાવ નહીં મળે તો શાકભાજી બી નહીં મળે। અને બગસરા જિલ્લાના સમગ્ર ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત હવે દયનીય છે અને કફોડી બની છે, કારણ કે જે મહેનતથી ઉગાડેલું જે શાકભાજી છે તેનો ભાવ નથી મળતો અને 2 થી 3 રૂપિયા કિલો પણ આ શાકભાજીનો ભાવ નથી આવતો, જ્યારે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવે। બગસરામાં રોષે ભરાયેલા ખેડૂતે શાકભાજી રસ્તા પર ઠાલવી દીધી છે અને પોતાની જે શોકની અને જે રોષની લાગણી છે તે ઠાલવી હતી। મોંઘા ભાવના શાકભાજી પશુઓના ચારા માટે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા છે। સાતલડી નદીના રસ્તા પર શાકભાજી ભરેલ ટ્રેક્ટર ઠાલવી દેવાઈ હતી અને તેનો સમગ્ર વિડીયો ખેડૂતો દ્વારા વાયરલ કરાયો છે। શાકભાજીના પૂરતા ભાવ ન મળતા શાકભાજી ફેંકી દેવામાં આવી હતી। પ્રશ્નો થઈ રહ્યા છે કે ખેડૂતોની આવી સ્થિતિનું જવાબદાર કોણ છે અને ખેડૂતોને શું આનું વળતર આપવામાં આવશે કે નહીં, તેવા પણ અનેક પ્રકારના પ્રશ્નો હવે ઉભા થઈ રહ્યા છે।